આજરોજ કરજણ સેવા સદન ખાતે દેથાન ગામ સમૂહના લોકો તથા દેથાન ગ્રામ પંચાયત, દેથાન ડેરી દૂધ ઉત્પાદક સહકારી મંડળી તથા ગામ આગેવાનો થઈ પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા હતા. હકીકત એવી છે કે 14/2/2026ના રોજ એક અમારી આસ્થા છે દેથાન ગામમાં, જે ખોડિયાલ માતાજીનું મંદિર છે, બહુ પૌરાણિક મંદિર છે અને આજુબાજુના ગામના લોકો તથા દેથાન ગામના લોકો ખૂબ ભક્તિભાવથી એમની સેવા પૂજા કરે છે. ત્યારે મોજે દેથાન તાલુકે કરજણ જિલ્લે વડોદરાની સીમની ખાતા નંબર 108 બ્લોક નંબર 84 વાળી જમીન મોહમ્મદભાઈ મતાદાર વગેરે પરિવારે એક ફિરદોસ બાગે ફિરદોસને વેચાણ કરેલી છે. 1,50,00,000માં બાનું આપી અને રહેણાંક સોસાયટી પ્લોટિંગ કરી રહ્યા છે. એટલે 500 મીટર દૂર આ મંદિર આવેલું છે. એટલે અશાંતિ થાય એવી છે, ધર્મની લાગણી દુભાય એવી છે. એના માટે અમે અરજી આપવા માટે આવેલા છીએ અને આ પ્રક્રિયા એને પણ થઈ ગઈ છે, એટલે એના માટે અમે વિરોધ કરી રહ્યા છીએ. અને અમારી અરજીનું આજ દિન સુધી કોઈ અધિકારીઓએ 3 મહિના થયા છતાં કોઈ પણ કાર્યવાહી કરી નથી. એનું અમને આ તંત્ર પર ઘણું દુઃખ લાગણી બિલકુલ નથી. નિષ્ક્રિય અધિકારીઓ આના પાપે આ પરિણામ આવ્યું છે, એ અમારે કહેવું છે. આ જે ત્યાં આગળ પ્લોટિંગ પાડેલા છે તો શું હિન્દુ મુસલમાન બંનેના છે કે ફક્ત મુસ્લિમ પરિવારોને જ ફક્ત આપવા માટેની યોજના છે? નમસ્કાર, હું દેથાણ ગામ સરપંચ અઠોરા કૌશિક. અમે આજરોજ અમે ગામલો સમક્ષ બધા હાજર થઈ અને અહીંયા આગળ આવેદનપત્ર આપવા આવેલ છે. બાગે ફિરદોસ નામનું સોસાયટી અમારા ગામ સમક્ષ પડેલ છે અને તેમાં પંચાયત થ્રુ કોઈપણ જાતની રજા ચિઠ્ઠી લીધેલ નથી એ લોકોએ અને કોઈપણ પંચાયતને જાણ કરી નથી અને ફક્ત ને ફક્ત મુસ્લિમ સમાજને પ્લોટ આપવા ફાળવણી કરવાનું એ લોકોએ જણાવેલ છે. જે સોશિયલ મીડિયા પર એ લોકોનું સ્ટેટસમાં ચાલી રહ્યું છે, તેનો અમે આજે સખતને સખત વિરોધ કરી રહ્યા છીએ. ગામના આગેવાનો, ગામના વડીલો તથા ગામના નવયુવાનો બધા થઈને આજે વિરોધ કરી રહ્યા છે અને જો આ અરજીનું અમારું નિરાકરણ નહીં આવે તો અમે આગળ પણ જવા રેડી છીએ. અમે બધા તમે અગાઉ અરજી કરેલી હતી આ જે વખતે પ્લોટિંગ થઈ હતી? અગાઉ અરજી કરેલી હતી, એમાં પણ કોઈ પણ જાતનું અમારી ઉપર ઉપલા લેવલથી ઇન્ક્વાયરી પણ નથી આવી, પણ કોઈ પણ જાતની અમારી સુનાવણી પણ થઈ નથી. આ દેથાણ ગામની સીમની અંદર જે આ પ્લોટિંગ પડ્યું, જે તે વખતે તે ગ્રામ પંચાયતની અંદર કોઈ રજા ચિઠ્ઠી કે કોઈ ઠરાવ વરાવ કોઈ કરેલો? કોઈ પણ જાતનો ઠરાવ નથી લીધો કે કોઈ પણ જાતની રજા ચિઠ્ઠી નથી લીધી ગ્રામ પંચાયતની, કે ગ્રામ પંચાયતને કોઈ પૂછવા પણ આવ્યું નથી આજ દિન સુધી. હવે તમારે હજુ આ જો અરજીનું ધ્યાન નહીં આપે તો તમારે આગામી પગલાં શું રહેશે? અમારા આગામી પગલાં એ છે કે આજે અહીંયા આગળ અમે તાલુકા જિલ્લા પંચાયતે જવાની તૈયારી રાખેલ છે અને કલેક્ટર સાહેબ પાસે અમે આવેદનપત્ર લઈને જવાનું, ગાંધીજીના માર્ગે કલેક્ટર સાહેબના ત્યાં જવાનું અમે આંદોલન રાખીએ.